ગરબાડા તાલુકાના ગાગરડી ગામે બરસરા રોડ પર દીપકની દસ્તક વન વિભાગની ટીમે સ્થળ મુલાકાત કાર્યવાહી હાથ ધરી। ગરબાડા તાલુકામાં અવારનવાર દીપડાઓ આવી ચડવાના તેમજ દીપડાઓના હુમલા થવાના બનાવો બનતા હોય છે અને આ દીપડાઓને પકડવા માટે વન વિભાગ એચડી ચોટીનું જોર લગાવતું જોવા મળતું હોય છે। જેમાં ગત તારીખ 26 ડિસેમ્બરના રોજ સાંજના 6 કલાકે ગરબાડાના ગાગરડી ખાતે ભરસડા જવાના રોડ ઉપર 2 દીપડા જોવા મળ્યા હોવાનું સામે આવી રહ્યું છે। સ્થાનિક લોકો દ્વારા આ બાબતે વન વિભાગને જાણ કરવામાં આવી હતી। વન વિભાગના આરએફઓ એમએલ બારિયા દીપડા જોવા મળ્યા હતા અને ગંભીરતાથી લઈને ઘટના સ્થળે પહોંચી દીપડો છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે। દીપડો જોવા મળ્યો છે તેના દ્રશ્ય સ્થાનિક લોકોએ કેમેરામાં કેદ કરી લીધા છે, જે દ્રશ્ય તમે આ વિડીયોમાં જોઈ શકો છો। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગરબાડાના નવા ફળિયા ખાતે દીપડાએ દસ્તક દીધી હતી અને વન વિભાગની ટીમે દીપડાને પકડી પાડવા માટે પાંજરું ગોઠવ્યું હતું, પરંતુ દીપડો ઝડપાયો ન હતો। હાલ વન વિભાગની ટીમે ગાગરડી ખાતે દીપડા જોવા મળ્યા હોવાનું સાંભળતા તપાસના ચક્ર ગતિમાન કર્યા છે અને સ્થળ મુલાકાત કરી આગળ અને કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।